નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સાગર તેરિયા. માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે તૃતીય અંકની જે કથા વસ્તુઓ હતી કે રાજા દુષ્યંત અને શકુંતલાનો જે પ્રણયનનો જે પ્રસંગ હતો, રાજા ગૌતમી પણ ત્યાં આવે છે અને અવકાશવાણી પણ થાય છે અને રાક્ષસો દ્વારા રક્ષણ પણ કરે છે કામાસક્ત હોવા છતાં પણ રાજા દુષ્યંત. તો એની કથા વિષય પર વાત કર્યા પછી આપણે ચતુર્થ અંક જે છે એને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. એક સૂક્તિ છે ચતુર્થ અંકની વિષય ઉપર કે હૃદય જે છે એ ચતુર્થ અંક કહેવાયો છે અભિજ્ઞાન શાકુંતલમનો. તો ખાસ સમજવા જેવી વસ્તુ એ છે કે અભિજ્ઞાનનું જે હૃદય કહેવાય તો એ જે છે એ ચોથો અંક છે. એનું રીઝન શું કામ છે એને સમજજો, આખી એની કથા વસ્તુઓને જાણશો, એના આધારે જે છે એ ચતુર્થ અંકનો ખ્યાલ આવશે. ઓકે, તો શું કહે છે જો ખાસ કે ચતુર્થ અંક के प्रारंभ में पुष्प चयन करती हुई शकुंतला की दोनों सखिया अनसुया प्रियमवदा प्रवेश करती है. એટલે ચોથા અંકની અંદર જે તૃતીય અંકની અંદર જે અનસુયા અને પ્રિયમવદા બંને જતી રહી હતી ને, તો એની જ આની અંદર એન્ટ્રી થાય છે કે પુષ્પ ચયન કરતી કરતી, એટલે પુષ્પને આમ છે એ એકદમ ભેગા કરતી કરતી વનની અંદર જે છે એ પ્રિયમવદા અને અનસુયાનો પ્રવેશ થાય છે. અને ઉનકે વાર્તાલાપ से ज्ञात होता है कि राजा और शकुंतला का गांधर्व विवाह हो गया है. એટલે એ જે બંને વાર્તાલાપ કરી રહી છે ને એનાથી ખ્યાલ આવે છે આપને કે રાજા દુષ્યંત અને શકુંતલા બંનેના જે વિવાહ જે છે એ ગાંધર્વ વિવાહ થઈ ગયા છે. એનું રીઝન છે વિદ્યાર્થીઓ કે વિવાહના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? વિવાહના 8 પ્રકાર કીધા છે ધર્મશાસ્ત્રની અંદર કે ભાઈ બ્રાહ્મ વિવાહ કીધા છે, પછી દેવ વિવાહ કીધા છે, પ્રાજાપત્ય, આ બધા વિવાહના પ્રકાર છે ખાસ. તો બેઝિકલી આપણે આઈડિયા હોવો જોઈએ. એની અંદરથી ગાંધર્વ વિવાહથી શકુંતલા અને દુષ્યંતના લગ્ન જે છે એ થઈ ગયા છે. કયા અંકની અંદર? તૃતીય અંકની અંદર, બરોબર છે. પછી શું થાય છે? હવે ગાંધર્વ વિવાહ કે शीघ्र बाद ही राजा शकुंतला को शीघ्र लीवा जाने का आश्वासन देकर हस्तिनापुर चला गया है. એટલે કે રાજા જે છે એ દુષ્યંત શકુંતલાને શું કહેવાય જે છે એ પાછો આવશે તેડવા માટે એવું આશ્વાસન આપીને પોતે જે છે એ હસ્તિનાપુર જતો રહ્યો છે. આનાથી ખ્યાલ આવે છે, સંવાદોથી જાણવા મળે છે. અને શકુંતલા રાજા કા સ્મરણ કરતી હુઈ ચિત્ર લિખિત સી કુટી મેં બેઠી है. એટલે કે કોટિયાની અંદર જે શકુંતલા જે છે એ બેઠેલી છે અને રાજા દુષ્યંતની રાહ જોવે છે કે ભાઈ આવશે એક દિવસ રાજા દુષ્યંત અને મને લઈ જશે. તભી દુર્વાસા ઋષિ કા આગમન હોતા है. અને ત્યાં જ થોડીક ક્ષણોની અંદર દુર્વાસા ઋષિ, બરોબર છે, જે શ્રાપ માટે ખૂબ જ ફેમસ છે હિસ્ટ્રીની અંદર કે દુર્વાસાએ જેને શ્રાપ ઘણા બધાને આપેલા છે, બરોબર. તો સેમ ઇટ ઇઝ અહીંયા વસ્તુને રિપીટ થશે કે શકુંતલા से अतिथि सत्कार न पाकर कोपराट दुर्वासा उसको अभिशाप देते हैं કે ભાઈ જે છે એ અભિશાપ આપે છે. કોણ? રાજા જે ઋષિ દુર્વાસા જે છે એ શકુંતલાને શ્રાપ આપે છે. શું કામે શ્રાપ આપે છે? શકુંતલા હતી દુષ્યંતના વિયોગની અંદર, ખાસ આશ્રમની કુટિયાની અંદર બેઠી હતી. આશ્રમની અંદર આ જે ઋષિ દુર્વાસા આવ્યા તેમને ખ્યાલ પણ ના રહ્યો. એના કારણે ઋષિ દુર્વાસા જે છે એ કોપાયમાન થયા અને એના કારણે જે છે એ એમને અભિશાપ આપે છે. અને જીનકા સ્મરણ કરતી હુઈ તુમ, શું અભિશાપ આપે છે? તો કહે છે કે જેનું તું સ્મરણ કરે છે, મેરે જૈસે તપસ્વી કા સત્કાર નહીં કર રહી હો, વહ प्रणय याद दिलाए जाने पर भी तुम्हें पहुंचानेगा નહીં એવું કહે છે, બરોબર. કે તું જેનું સ્મરણ કરી રહી છો અને જેસે તપસ્વી કા સત્કાર નહીં કિયા, કે તે તપસ્વીનું જે સત્કાર નથી કર્યો, માટે જે તારી જે પ્રણયની જે યાદ છે, જેને તું યાદ કરી રહી છો, એ જ માણસ તને છે ને ઓળખવાની ના પાડી દેશે ભવિષ્યમાં. તો ઉદ્વિગ્ન મન શકુંતલા કુછ ભી નહીં સુન પાતી જબકि ઉનકી સખિયા યહ સબ કુછ સુન લેતી है. એટલે એની જે શકુંતલાની જે સખીઓ હતી પ્રિયમવદા અને અનસુયા, આ જે સંવાદ છે ને એ સાંભળી લે છે ઋષિ જે બોલ્યા દુર્વાસા. પણ શકુંતલા તો હજી કેના ધ્યાનમાં છે? દુષ્યંતના વિયોગની અંદર ખાસ નિમગ્ન હતી. એના કારણે શું થાય છે? જો કે શાપ નિવારણ કે લીએ પ્રિયમવદા અને
अनसुईया शू करे छे तो के प्रस्थान देती है। अत्याधुनिक दुर्वासा आश्वस्त देते हैं कि अभिज्ञान के दर्शन से साप मुक्ति हो सकी है। એટલે પ્રિયમ બધાએ ને એ બધાએ છે ને રિક્વેસ્ટ કરી આજે દુર્વાસાને કે ભાઈ ઋષિ પ્રણામ સાથે કે તમે જે છે આ સાપનો જે છે એનો નિવારણ માટેનો ઉપાય તમે કયો। ત્યારે એને કહે છે કે અભિજ્ઞાન એટલે કે આભરણ એટલે કે જે અંગૂઠી કે જે કોઈ મુદ્રણ એમનું જે આપેલું હશે ચિહ્ન તો એ જો એમને આપવામાં આવશે, જેને આપેલું હતું એને બતાવવામાં આવશે તો એમને યાદ આવશે કે આ જે છે આ રીતની આખી જે ભૂતકાળની સ્ટોરી છે, તૃતીય અંકની જે સ્ટોરી છે ગાંધર્વ વિવાહનો પ્રસંગ એ જે છે એ બનેલો છે તો એમને યાદ આવશે। બાકી યાદ આવશે તો આ જે શાપ જે આપેલો હતો મેં કે જે છે એ તું જેનું સ્મરણ કરસ એ ભૂલી જશે, એ શાપની મુક્તિ થશે એવું કીધું। બરાબર છે। તો હવે જો વિદ્યાર્થીઓ આના પરથી જ અભિજ્ઞાન શાકુંતલમ એવું નામ પડ્યું છે। એનું રીઝન છે કે અભિજ્ઞાન એટલે કે પાછું યાદ આવશે તો જ। શું પાછું યાદ આવશે તો કે જે તને ભૂલી ગયો છે એના શાપની મુક્તિ માટે શું થાય તો કે એ જે મુદ્રિકા અથવા વીટી જે છે એ તને બતાવશે તો તને યાદ આવશે એવું કહે છે। બરાબર। અને પ્રિયમવદા અને અનસૂયા દુર્વાસા કે શાપ કી બાત न तो शकुंतला को नहीं किसी अन्य को बताती है। એટલે પ્રિયમવદા અને અનસૂયા શું કરે છે તો કે એ જે સાપની દુર્વાસાની જે સાપની સ્ટોરી હતી ને શ્રાપ જે આપેલો હતો તો એ સ્ટોરી છે ન કે શકુંતલાને બતાવે છે, ન શકુંતલાને કહે છે કે ન કોઈ અન્યને કહે છે, કોઈને કહેતા જ નથી। અને પછી શું કરે છે वो दोनों इसलिए किसी प्रकार धैर्य धारण करती है क्योंकि राजा ने स्वयं जाते समय अपनी नामांकित अंगूठी स्मृति के रूप में शकुंतला को पहनाई थी। यस, राजा दुष्यंत જ્યારે ગયા હતા ને હસ્તિનાપુર ત્યારે રાજા દુષ્યંતે શકુંતલાને એક વીટી પહેરાવી હતી એની યાદમાં। એ જ જે વીટી છે इसी प्रकार शकुंतला तो स्वयं ही शाप मुक्त हो सकती है। એટલે શકુંતલા જે છે એ પોતે જ જે શ્રાપ હતો દુર્વાસાનો એનાથી મુક્ત થઈ શકે છે એવી સ્ટોરી આમની અંદર કહે છે। આ શ્રાપની ખબર પ્રિયમવદા અને અનસૂયા બંનેને જ છે, એ યાદ રાખજો ખાસ। બહુ સરસ સ્ટોરી છે। અને આ ચતુર્થ અંક શા માટે ફેમસ છે એ પણ કહે છે, જો આગળ જોજો ખાસ કે ઋષિ કર્ણ સોમતીર્થ છે વાપસ આતે હે। હવે જે ઋષિ પહેલા જે છે ને શરૂઆતમાં ખબર યાદ છે કે કુલપતિ આ બધા જે કર્ણ જે આશ્રમ હતો જે નદીના તટ, નદીનું નામ ખાસ યાદ કરજો। તો એ જે છે એ સોમતીર્થથી પાછા આવે છે હવે। અને अनसूया विचार करती है कि शकुंतला के आपन्न सत्वा होने के वृत्तांत से महर्षि कण्व को कैसे अवगत कराया जाए। કે જે ભૂતકાળની જે સ્ટોરી રાજા દુષ્યંત અને શકુંતલાના જે વિવાહ થઈ ગયા છે એની જાણ એમના પિતા પાલક પિતા જે છે એ કण्वને કઈ રીતના જાણ કરવી એના માટે સામંજસ્યની અંદર છે। પછી શું થશે અહીંયા तो कि उधर ऋषि कण्व को आकाशवाणी सुनाई देती है कि शकुंतला का दुष्यंत के साथ गांधर्व विवाह हो गया है और वह आपन्न सत्वा है। आपन्न सत्वा इट मीन शू थाय तो कि गर्भवती थाय। बरोबर है कि राजा दुष्यंत અને શકુંતલા બંનેનો વિવાહ સંપન્ન થઈ ગયો છે એવી આકાશવાણી જે છે એ સંભળાય છે। કોને સંભળાય છે? કण्वને। કण्व ક્યાં ગયા હતા? સોમતીર્થ ગયા હતા, ત્યાંથી આશ્રમ પાછા આવે છે એની સાથે જ કण्वને આકાશવાણી સંભળાય છે આપણને સત્વા એટલે ઇટ મીન્સ કે શકુંતલા જે છે એ ગર્ભવતી છે એવા સમાચાર મળે છે। इसी ऋषि इस विवाह का समर्थन करते हैं एवं शकुंतला को हस्तिनापुर ले जाने के लिए गौतमी शारंग्रव आदि को आदेश देते हैं। અને ઋષિ જે છે એ એમના જે વિવાહનું સમર્થન કરે છે કે ઓકે નોટ ઇશ્યુ કે ભાઈ વ્યવસ્થિત માણસ વ્યવસ્થિત પર્સન સાથે એમના જે વિવાહ સંસ્કાર છે એ થયા છે માટે હવે શારંગ્રવ ગૌતમી જે છે એ શકુંતલાને બધાને તૈયાર કરે છે કે આપણે બધા હસ્તિનાપુર जासू અને शकुंतला की विदाई की तैयारी को प्रारंभ हो जाती है કે શકુંતલાની જે વિદાયની સ્ટોરી જે છે એ પ્રારંભ થાય છે। હવે વિદ્યાર્થીઓ આપણે જ્યારે જે દીકરી જે છે એ બાપના ઘરેથી જ્યારે સાસરાની અંદર જાતી હોય છે ત્યારે જે છે એ પિતાનો જે પ્રેમ કેવો હોય છે એનો જે વિદાયનો જે પ્રસંગ હોય છે ને તો એ અભિજ્ઞાન શાકુંતલમના જે ચતુર્થ અંકની અંદર ખૂબ જ સરસ રીતના વર્ણન કર્યો છે 4 શ્લોકોના માધ્યમથી। તો એ ખૂબ જ વ્યવસ્થિત જાણવા જેવો છે। અને इसी मंगल बेला में वन वृक्षों से रेशमी वस्त्र आभूषण प्रसाधन सामग्री प्राप्त हो जाती है
पति गृह के लिए प्रस्थान करने के समय तपस्वी वीतरागी कण्व का गला भर जाता है। એટલે કે એ પોતે જે છે આ જે પ્રેમ જે છે વિયોગ જે અભિજ્ઞાન શાકુંતલનનું જે છે એ સહન કરી શકતા નથી અને એના કારણે શું થાય છે તો કે સારા તપોવન શકુંતલા કે વિયોગ से व्यवस्थित हो जाता है। એટલે કે એના વિયોગથી એકદમ એ જે શકુંતલાનો જે વિયોગ હતો એ સહન નથી કરી શકતા અને એના કારણે શું થાય છે તો કે મૃગ શાવક શકુંતલા કે आंचल से लिपट जाता है और हिरणिया जुगामी करना तथा मयूर नाचना छोड़ देते हैं। એટલે મયુરો મોરો જે છે એ આશ્રમના નાચવાનું બંધ કરી દે છે, હરણાઓ જે છે એ આમ તેમ ભાગવાનું બંધ કરી દે છે। તો આશ્રમનો જે છે એ આખો માહોલ કેવો હતો જે શકુંતલાના વિયોગથી, તો એનું સરસ મજાનું વર્ણન કર્યું છે કાલિદાસે। અસહ્ય થઈ જાય છે શકુંતલાના વિયોગથી અને મહર્ષિ કण्व राजा के लिए संदेश भेजते हैं कि इसे राजा अपनी पत्नियों में सम्मान पूर्वक स्थान दे। કે જે છે ને ઋષિઓ આજ્ઞા કરી શકતા રાજાને ને રાજાને એમ જ કરવાનું હતું, તો માટે કण्व છે એ દુષ્યંતને આજ્ઞા કરે છે। શું આજ્ઞા કરે છે કે જે બીજી પત્નીઓને જે પ્રમાણે તમે પ્રેમ આપો છો, સ્થાન આપો છો, સેમ ઇટ ઇઝ શકુંતલાને પણ એ જ સ્થાન અને એ જ પ્રેમ છે એ તમારા તરફથી મળશે એવી અભિલાષા રાખે છે। અને તદંતર વે શકુંતલા को कर्तव्य शिक्षा देते हैं કે એને શિક્ષા આપે છે। શું શિક્ષા આપે છે કે ભાઈ પતિના ઘરે તમે જાઓ છો, શુશ્રૂષસ્વ ગુરુન ગુરુ પ્રિય સખી વૃત્તિમ શપથની જને, આવું બધું જે છે એ 4 શ્લોકોના માધ્યમથી સંદેશ આપે છે કે ભાઈ શુશ્રૂષા કરજો। કોની શુશ્રૂષા કરજો તો કે જે છે એ પત્ની, આ જે પતિની જે છે એ સેવા કરજો। આ બધી પ્રતિજ્ઞાઓ જે છે એ શકુંતલાને આપે છે, આ બધા સંસ્કારો જે છે એ આપે છે પોતાના કર્તવ્યના। અને શકુંતલા પિતા के चरणों में गिर पड़ती है तथा दोनों सखिया का आलिंगन करती है। શકુંતલા જે છે એ એના પિતાના જે છે એ એકદમ એટલે એકદમ ગળે મળી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે। અને સખિયા શકુંતલા से बतलाती है कि यदि राजा उसे न पहचाने तब उसके स्मरण चिन्ह अंगूठी को वह दिखला देगी। કે જો રાજા તમને, તમે ત્યાં જાઓ છો હસ્તિનાપુર મહેલમાં, ને જો રાજા તમને ન ઓળખે તો ત્યારે તમે જે અંગૂઠી તને આપેલી જે છે રાજા દુષ્યંત દ્વારા, તો એને બતાવશો એટલે એમને યાદ આવી જશે। કારણ શું કામે? દુર્વાસાનો શ્રાપ હતો ને, આપણે જોયું હતું ખાસ આ જ અંકની અંદર શરૂઆતમાં, તો યાદ કરજો। તત્પશ્ચાત શકુંતલા ગૌતમી શારંગ્રવ શારંદ્વત કે સાથ ચલી જાતી હે। આ બંને તપસ્વીઓ છે, બ્રાહ્મણો હતા, ખબર, ખાસ 2 આશ્રમમાં લઈ જવા માટે આવેલા હતા, એમના જ નામ છે। દોનો સખિયા વિલાપ કરતી હે, અને બંને સખીઓ હતી એકદમ એટલે એકદમ વિલાપ કરે છે, કારણ કે એ જે એમની શ્રેષ્ઠ સખી જે છે એ આજે સાસરે જઈ રહી છે। માટે શકુંતલા को पति गृह भेजकर कुलपति कण्व हार्दिक शांति का अनुभव करते हैं। કે બરોબર, શકુંતલા આજે જે છે એ પોતાના પતિના ઘરે જતી રહી છે એવો સંદેશ સાંભળી અને પિતા જે છે એ આજે એકદમ એટલે એકદમ સ્વસ્થ બન્યા છે। શું કામ? એનું કારણ છે એક સરસ મજાનો સુભાષિત છે કે જાતે તે કન્યા ખલુ નામ ચિંતા। બરોબર છે કે પુત્રીનો જ્યારે જન્મ થાય ને તરત એક મોટો ચિંતાનો વિષય હોય કે ભાઈ હું આમને ક્યાં વળાવીશ અને કઈ રીતના સારા સંસ્કારો આપીશ। તો એમનો બોજ આજે કણવાનો જે છે એ એકદમ એટલે એકદમ હળવો બન્યો છે। અને અહીંયા જે છે એ 4th અંકની જે છે એ પૂર્ણાહુતિ થાય છે અને 5મા અંકની આપણે નેક્સ્ટ લેસનની અંદર શરૂઆત કરીએ છીએ। આપ લોકોએ મને સાંભળ્યું એ બદલ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ। નેક્સ્ટ પણ આપણે 5મા અંકની અંદર મળીએ છીએ ન્યૂ લેસન સાથે। ત્યાં સુધી બધાનો આભાર। બાય બાય।